જોઈએ તો કે અત્યારે થતી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને વર્તમાન કાળ કહેવાય. જે ક્રિયા અત્યારે થતી હોય, અત્યારે થતી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને વર્તમાન કાળ કહેવાય. એટલે કે કોઈ ક્રિયા અત્યારના સમયે ચાલુ છે, હું બોલું છું તો મારી બોલવાની ક્રિયા અત્યારે ચાલુ છે. તો કે અત્યારે થતી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને વર્તમાન કાળ કહેવાય. હું એક વાક્ય એવું કહું કે હું અત્યારે બોલું છું, તો હું અત્યારે બોલું છું એમાં બોલું છું એ ક્રિયાપદ છે, તો એ ક્રિયાપદ કેવું છે તો કે વર્તમાન કાળનું ક્રિયાપદ કહેવાય. કેમ તો કે અત્યારે મારી બોલવાની ક્રિયા ચાલુ છે. તો એવું વાક્ય હોય કે જેમાં અત્યારે થતી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને વર્તમાન કાળ કહેવાય. હવે તેનું ઉદાહરણ જોઈએ તો કે હું પત્ર લખું છું. પહેલું વાક્ય જોઈએ, હું પત્ર લખું છું, તો આ વાક્ય કેવું છે તો કે વર્તમાન કાળનું. કેમ તો કે આ પત્ર લખવાની ક્રિયા અત્યારે ચાલુ છે, હું અત્યારે પત્ર લખું છું, તો અત્યારે પત્ર લખવાની ક્રિયા અત્યારના સમયે ચાલુ છે, તો આ વાક્ય છે વર્તમાન કાળનું. તેમાં ક્રિયા બતાવતો શબ્દ કયો છે તો કે લખું છું. આ વાક્યમાં ક્રિયાપદ કયું છે તો કે લખું છું. આપણે આગળ જોયું કે ક્રિયાપદ કોને કહેવાય તો કે ક્રિયા બતાવતો શબ્દ હોય તેને ક્રિયાપદ કહેવાય. લખું છું એ વાક્યમાં ક્રિયાપદ છે, તો અત્યારે થતી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને વર્તમાન કાળ કહેવાય. આ ક્રિયા અત્યારે થાય છે તો એના ક્રિયાપદ, આ ક્રિયાપદ લખું છું એ ક્રિયાપદના કાળને શું કહેવાય તો કે વર્તમાન કાળ. આ વાક્યમાં લખું છું એ ક્રિયાપદ છે, પરંતુ લખું છું એ ક્રિયાપદનો કાળ કેવો છે તો કે વર્તમાન કાળ. હવે બીજું, અગાઉ બની ગયેલી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને ભૂતકાળ કહેવાય. અગાઉ બની ગયેલી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને શું કહેવાય તો કે ભૂતકાળ. હવે એનું પણ એક વાક્ય જોઈએ, મેં પત્ર લખ્યો. હું પત્ર લખું છું એની સામે વાક્ય છે મેં પત્ર લખ્યો, એટલે કે મેં પત્ર લખી નાખ્યો. હવે મેં લખવાનું કામ પૂરું કરી દીધું. મેં પત્ર લખ્યો એટલે કે મેં પહેલા પત્ર લખી લીધો. તો આ ક્રિયા કેવી છે તો કે અગાઉ બની ગયેલી ક્રિયા છે. તો વ્યાખ્યા જોઈએ કે અગાઉ બની ગયેલી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને ભૂતકાળ કહેવાય. આ ક્રિયા છે અગાઉ બની ગઈ છે. કઈ ક્રિયા તો કે પત્ર લખવાની ક્રિયા અગાઉ બની ગયેલી છે, તેમાં ક્રિયાપદ કયું છે તો કે લખ્યો, તો એ ક્રિયાપદના કાળને શું કહેવાય તો કે ભૂતકાળ. આ ક્રિયાપદ લખ્યો છે ક્યાં કાળનું છે તો કે ભૂતકાળનું છે. મેં પત્ર લખ્યો એમાં લખ્યો શબ્દ ક્રિયાપદ છે, એ ક્રિયાપદનો કાળ કેવો છે તો કે ભૂતકાળ. હવે એના પછીની વ્યાખ્યા જોઈએ તો હવે પછી થવાની ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને ભવિષ્યકાળ કહેવાય. હવે પછી થવાની ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને ભવિષ્યકાળ કહેવાય. હવે પછી કોઈ ક્રિયા બનવાની છે, ત્યારે બનેલી નથી, પરંતુ થોડા સમય પછી કે થોડા ટૂંક સમયમાં જો કોઈ ક્રિયા બનવાની હોય તો એ હવે પછી થવાની ક્રિયા કહેવાય. તો એવી ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને ભવિષ્યકાળ કહેવાય. હવે આપણે એ વાક્ય જોઈએ તો કે હું પત્ર લખીશ. પહેલું વાક્ય એવું હતું કે હું પત્ર લખું છું એટલે કે અત્યારે હું પત્ર લખી રહી છું. બીજું વાક્ય એવું હતું કે મેં પત્ર લખ્યો એટલે કે મેં પત્ર લખી લીધું છે. જ્યારે ત્રીજું વાક્ય કેવું છે તો કે હું પત્ર લખીશ એટલે કે હવે હું પત્ર લખીશ. તો એ વાક્ય કેવું છે તો કે ભવિષ્યકાળનું. મેં પત્ર લખ્યો નથી પરંતુ હવે લખીશ. તો હું પત્ર લખીશ એમાં લખીશ છે ક્રિયાપદ છે, તો એ ક્રિયાપદ કેવું છે તો કે ભવિષ્યકાળનું. કેમ કે આ ક્રિયા બનેલી નથી, હવે બનવાની છે, તો હવે પછી થવાની ક્રિયા બતાવતા ક્રિયાપદના કાળને ભવિષ્યકાળ કહેવાય. તો લખીશ છે ક્રિયાપદનો કાળ કેવો છે તો કે ભવિષ્યકાળ. હવે આપણે વ્યાખ્યા સમજી લીધી, એક એક ઉદાહરણ જોયા. હવે બીજા ઉદાહરણ પણ સાથે જોઈ લઈએ તો કે કનક કેળું ખાય છે. કનક કેળું ખાય છે. આ વાક્ય કેવું છે તો કે વર્તમાન કાળનું. કેમ તો કે એ ક્રિયા અત્યારે ચાલુ થઈ રહેલી છે. ચાલુ એટલે કે આ ક્રિયા કનક છે કેળું ખાવાની ક્રિયા ચાલુ છે. કનક અત્યારે કેળું ખાય છે, તો એમાં ખાય છે શું છે તો કે ક્રિયાપદ. આ ક્રિયાપદ કેવું છે તો કે વર્તમાન કાળનું. હવે કનકે કેળું ખાધું એટલે કે કનકે કેળું ખાઈ લીધું છે, તો એમાં ખાધું છે ક્રિયાપદ છે, પરંતુ કેવું ક્રિયાપદ છે તો કે ભૂતકાળનું. હવે કનક કેળું ખાધું
તેમાં ખાતે છે ક્રિયાપદ છે તો કેવું ક્રિયાપદ છે તો કે ભવિષ્ય કાળનું. કનક કેળું ખાતે, એમાં ખાતે ક્રિયાપદ કેવું છે તો કે ભવિષ્ય કાળનું. કેમ તો કે કનકે કેળું ખાધું નથી, અત્યારે ખાઈ પણ નથી રહ્યો, પરંતુ કનક હવે કેળું ખાશે તો કનકને કેળું ખાવાનું બાકી છે એટલે ખાતે ક્રિયાપદ કેવું છે તો કે ભવિષ્ય કાળનું. હવે એના પછીનું ઉદાહરણ જોઈએ. સીતા ગીત ગાય છે. સીતા ગીત ગાય છે. સીતા અત્યારે ગીત ગાઈ રહી છે, તેમાં ગાય છે ક્રિયાપદ વર્તમાન કાળનું છે. જ્યારે સીતાએ ગીત ગાયું એટલે કે સીતાએ ગીત ગાઈ લીધું તો એમાં ગીત ગાયું એ કેવું છે તો કે ભૂતકાળનું ક્રિયાપદ છે. ગાયું એ ક્રિયાપદ ભૂતકાળનું છે. જ્યારે સીતા ગીત ગાશે એમાં ગાશે એ ક્રિયાપદ ભવિષ્યકાળનું છે. તો હવે તમને ખબર પડી ગઈ છે કે વર્તમાન કાળના ક્રિયાપદ કેવા હોય, ભવિષ્યકાળના ક્રિયાપદ કેવા હોય અને ભૂતકાળના ક્રિયાપદ કેવા હોય. વર્તમાન કાળના ક્રિયાપદ કેવા હોય તો કે લખું છું, ખાય છે, ગાય છે, આ બધા ક્રિયાપદ વર્તમાન કાળના કહેવાય. જ્યારે મેં પત્ર લખ્યો એટલે કે લખ્યો, ખાધો, ગાયો છે ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવા ક્રિયાપદ એટલે કે લખ્યો, ખાધું, ગાયું આ બધા ક્રિયાપદ ભૂતકાળના કહેવાય. જ્યારે હવે લખીશ, ખાશે, ગાશે આવા જો કોઈ ક્રિયાપદ હોય તો એ ભવિષ્યકાળના કહેવાય. આપણે તેનાથી વધારે પણ ક્રિયાપદ જોઈએ તો કે લખીએ છીએ, લખે છે, લખો છો, લખે છે, વાંચે છે, પીએ છે, ખાય છે, આવે છે આ બધા ક્રિયાપદ વર્તમાન કાળના કહેવાય. એવી રીતે આવ્યું, વાંચ્યું, પીયું, ખાધું, ગાયું તો આ બધા ક્રિયાપદ ભૂતકાળના કહેવાય. જ્યારે ગાશે, આવશે, લખશે, વાંચશે, પીશે, ખાશે તો આ બધા ક્રિયાપદ ભવિષ્યકાળના કહેવાય. તો હવે તમને આનું પૂછાય કેવી રીતે તો કે તમને આવી રીતે વાક્ય આપેલા હોય એ વાક્યમાંથી તમારે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના ક્રિયાપદ શોધવાના હોય તો એ તમે વાક્ય વાંચીને પણ સમજી શકો કે વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય, ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય અને ભવિષ્યકાળનું ક્રિયાપદ કેવું હોય. અને તમને કોઈ વાક્ય આપેલું હોય વર્તમાન કાળનું, એ વાક્યનું તમને ભૂતકાળ અને ભવિષ્યકાળ કરવાનું કહે તો કેવી રીતે કરવાનું તો કે સીતા ગીત ગાય છે એવું વાક્ય આપેલું હોય. હવે એ વાક્યનું તમારે ભૂતકાળ કરવાનું છે તો કેવી રીતે કરવાનું તો કે સીતાએ ગીત ગાયું. હવે એ વાક્યનું તમારે ભવિષ્યકાળ કરવું છે તો સીતા ગીત ગાશે. તો આ સાવ સહેલું છે કે વર્તમાન કાળનું વાક્ય આપેલું હોય તો તમારે તેનું ભૂતકાળ અને ભવિષ્યકાળ કરવાનું. એવી રીતે ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો બાકીના બંને કાળનું વાક્ય તમારે કરવાનું. એવી જ રીતે ભવિષ્યકાળનું વાક્ય આપેલું હોય તો એમાંથી પણ વર્તમાન કાળ અને ભૂતકાળનું વાક્ય બનાવતા તમને આવડે. અને તમને ક્રિયાપદ છે શોધવાના કીધા હોય તો એ પણ તમને શોધતા આવડે. તો અત્યારે આપણે પાંચમો ટોપિક ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ સમજી લીધો. આ ઉપરાંત બોર્ડ પર જે કંઈ લખેલું છે તે બધી જ વ્યાખ્યા ઉદાહરણ સાથે જે રીતે મેં બોર્ડ ઉપર લખેલું છે એ રીતે બોર્ડ ઉપરથી જોઈ સારા અક્ષરે તમારે તમારી CWમાં લખવાનું છે. હવે આપણે વ્યાકરણનો છઠ્ઠો ટોપિક એટલે કે છેલ્લો ટોપિક સમજીએ. તો છેલ્લો ટોપિક છે વિરામ ચિહ્નો. તો વિરામ ચિહ્નો કોને કહેવાય તો કે આપણે જ્યારે પાઠ વાંચતા હોય ત્યારે વાક્યની વચ્ચે તેમજ વાક્યના અંતે જોવા મળતા ચિહ્નોને વિરામ ચિહ્નો કહેવાય. આપણે જ્યારે પાઠ વાંચતા હોય ત્યારે પાઠમાં છેલ્લે, વચ્ચે કેટલા બધા ચિહ્નો આપેલા હોય તો એ ચિહ્નોને શું કહેવાય તો કે વિરામ ચિહ્નો. એમાંથી આપણે 4 વિરામ ચિહ્નો અત્યારે જોવાના છે. પહેલું પૂર્ણ વિરામ, બીજું અલ્પ વિરામ, ત્રીજો પ્રસ્થાન ચિહ્ન અને ચોથું ઉદ્ગાર ચિહ્ન. તો આપણે હવે ઉદાહરણથી સમજીએ કે ક્યારે કયું ચિહ્ન મૂકવાનું હોય. તો પૂર્ણ વિરામ છે ક્યારે મૂકવાનું હોય તો જ્યારે સાદું વાક્ય હોય ત્યારે આપણે પૂર્ણ વિરામ મૂકવાનું હોય. કેવું વાક્ય તો કે મોર સુંદર છે, પાંડુ રાજાએ 5 પુત્ર હતા એવા કોઈ વાક્ય હોય તો એમાં વચ્ચે એક પણ ચિહ્ન ન આવે તો છેલ્લે કયું ચિહ્ન આવે તો કે પૂર્ણ વિરામ. અલ્પ વિરામ ક્યારે આવે તો વાક્યમાં આપણે જ્યારે અટકવાનું હોય. કેવી રીતે તો કે હા એમ જ, હા એ બરાબર. તો જ્યારે આપણે વાક્યમાં એવી રીતે કંઈ અટકવાનું હોય ત્યારે આપણે અલ્પ વિરામ
તેમાં આવશે છેલ્લે પ્રશ્ન ચિહ્ન. બચ્ચાના બાપે શું કર્યું? આ કેવું છે તો કે એક પ્રશ્ન પૂછે છે. બચ્ચાના બાપે શું કર્યું? તેમાં છેલ્લે આવશે પ્રશ્ન ચિહ્ન. નાસી જવાની કેવી મજા? તો આમાં ભાગવાની મજા કેવી? આનંદનો ભાવ છે તો એમાં આવશે છેલ્લે ઉદ્ગાર ચિહ્ન.